આજે જે રીતે બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે શું કહેશો? આજે ખુશીની વાત તો એ છે કે એક પવિત્ર ભૂમિ ઉપર માધવ ગૌશાળાના કેમ્પસની અંદર આજે આટલું મહેરામણ ઉમટેલું છે અને એના દ્વારા આયોજકોએ કે જે એક બ્લડ ડોનેટ માટે રક્ત ભેગું કરવા માટે અને એ રક્ત ભેગું કર્યા પછી લોકોના એનાથી જીવ બચી શકે એ હેતુથી આજે માધવ ગૌશાળાના સંચાલકોએ જે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે એ આયોજન બદલ તો સૌથી પહેલા આપણે માધવ ગૌશાળાના આગેવાનો અને સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ જેમને ગૌ માતા માટે તો કામ કરે જ છે પણ એક માનવ માટે માણસ એક વ્યક્તિને શું જોઈએ, માણસને બ્લડની શું જરૂર છે, બ્લડથી માણસનું આયુષ્ય આયુષ્ય માટે કેટલું જરૂરી છે, આના માટેની એક વાત એ લોકો એનો સંદેશો લઈને આવ્યા છે. અને મને લાગે છે કે આજે જે આજુબાજુ આખા ગૌશાળાની અંદર જે મહેરામણ ઉમટી આવ્યું છે 500 થી વધારે કદાચ બ્લડની બોટલો ભેગી થશે અને સુરતના દરેક વિસ્તારની અંદર દરેક જેને બ્લડની જરૂર છે એવા વ્યક્તિઓ સુધી આ બ્લડ પહોંચે એ જ આ ગૌશાળાના સંચાલકો માટેનો એક સારા શહેર માટેનો સંદેશો છે. હું એટલું કહીશ કે અહીંયા લૂલી લંગડી બેભાન ક્યાં તો એક્સિડન્ટ પાડી ક્યાં તો કોઈનું સિંગ કપાયેલું હોય કાં તો કોઈનો પગ કપાયેલો હોય એવી ઘણી બધી ગૌ માતાઓ જે રીબાતી હોય છે જેને રસ્તામાં રજડતી કરવામાં આવે એવી ગૌ માતાઓને આ સંસ્થાના આયોજકો આ સંસ્થાના 300 થી વધારે કાર્યકર્તાઓ એને ઉચકી લાવે છે અને એની સારવાર કરે છે. અહીંયા એક એનિમલ હોસ્ટેલનું પણ આયોજન થયેલું છે. એ ગાયોને આ એનિમલ હોસ્ટેલની અંદર ડોક્ટરો દ્વારા એની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ગોઠવવામાં આવેલી છે અને સારી થયા પછી એ ગૌશાળાની આ બહેનો અરે આ ગાયોને અહીંયા જ એ લોકો સાચવે છે. એટલા માટે આપણને અહીંયા વારંવાર અવારનવાર આ આયોજકોની સાથે આવવાનું મન થાય છે કારણ કે એક સેવાનું કેન્દ્ર છે, સેવાનું કાર્ય છે. હું ઈચ્છીશ કે સુરતની જનતાને એક સંદેશો એવો આપણે મોકલીએ કે ગૌશાળાની અંદર કાર્યરત આપણા જે 300 થી વધારે સ્વયંસેવકો જો આ કામ કરી શકતા હોય ગૌની સેવા ગાયોની સેવા બી કરે કે જેને આપણે રાષ્ટ્રમાતા તરીકે ઘોષિત કરવા જઈ રહ્યા છે અને એ રાષ્ટ્રની માતા ગૌ માતા જો દુઃખી હોય દુબળી હોય કાંઈ એને કોઈ એક્સિડન્ટમાં કોઈ ઘાવ લાગ્યો હોય તો જો એની સેવા કરવી એ આપણા માતા પિતાની સેવા કરવા બરાબર છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ગૌ માતાની સેવાથી આપણા ઉપર પ્રભાવિત થાય છે, આપણા ઉપર આશીર્વાદ આપે છે. હું એટલું કહીશ કે આવા એક મેળાની અંદર આ યજ્ઞની અંદર આપણે સૌએ જોડાઈને સાર્થક કરીએ. અસ્તુ ભારત માતા. જી આપનું નામ આપનો પરિચય? હું હરીશભાઈ સૂર્યવંશી કોંગ્રેસ પાર્ટીનો સિનિયર લીડર છું અને આટલા ઉધના વિસ્તારના અંદર સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા માધવ ગૌરક્ષા ગૌશાળા આજે છેલ્લા 4 વર્ષથી સેવાનું કાર્ય કરે છે અને તેમના માધ્યમથી આજે મોટી સંખ્યાની અંદર બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે અને યુવાનો ને બહેનો ભાઈઓ બધા જ આવીને આ યજ્ઞની અંદર ભાગીદાર થયા છે અને ખૂબ આનંદની વાત છે. અને આ જે બ્લડ આપવું એક લોકોને જીવનમાં એક જીવન મળી શકે છે પણ ખરેખર આ કાર્ય ભગીરથ કાર્ય કરવું સહેલું નથી. પણ આજે આ કાર્યની અંદર તમામ કાર્યકર્તાઓ આ સંગઠનની અંદર જોડાયેલા તે બધા કાર્યકર્તાઓને અભિનંદન આપું છું અને મને લાગે છે કે આ ગયા વર્ષે 538 બોટલ થયેલી હતી, આ વખતે 538ને બી બતાવશે એવું હું આશા રાખું છું.